છે ને યા હેલો વી આર ઓલ હિયર. સાંભળે છે ને ખરેખર Ladies and gentlemen, please join me in welcoming the stunningly beautiful, extraordinarily talented, the versatile, the superstar, Janki Bodiwala. એ યાર આ શું થઈ રહ્યું છે? એક મિનિટ મને સમજવા દો. ખાલી awards collect કરવામાં હમણાં busy છો or are you also dating somebody? આઉટ ઓફ ધ બોક્સ હા. Getting award from Shah Rukh Khan, IFA, ત્યાર પછી વિચારતું સીધું જય થડેશ્વર શોમાં જવાનું થશે. Can we have Shah Rukh Khan on stage to present the award? તો એન્ઝાઇટી વધી ગઈ, સ્ટ્રેસ વધી ગયો અને આવ્યા અને બોલ્યા. Next IFA Award for Performance in a Supporting Role Female 2025 goes to Janki Bodiwala for Shankar. ગુજરાતે વશને વધાવી હતી. વી વર નોટ એક્સપેક્ટિંગ કે વશને લોકો આવી રીતે એક્સેપ્ટ કરશે. અને એ લોકોએ જે રીતે એક્સેપ્ટ કરી છે આજે એ લોકોના જ કારણે સાચું કહું તો આજે એની હિન્દી રીમેક બની છે. થેન્ક યુ એવરીવન. Personally, I'm a big fan of Madhavan sir. You know, he's very charming person. How was your experience working with him? ઇટ વોઝ ફન, એક્સાઇટિંગ. આઈ મીન ખાસું એવું મને તો એકચ્યુઅલી શીખવા મળ્યું ત્યાં કામ કરીને. દે વર ફોલોઈંગ ધ સેમ પ્રોસેસ ઓન ટાઈમ. 9 મીન્સ 9. તમારું સૌથી ફેવરેટ કામ કયું અત્યાર સુધી? નાડી દોષ. Tell me 2 truths and 1 lie about yourself which nobody knows, and then I'll guess કે આમાંથી સાચું શું ખોટું છે. હું કાર્ટૂન્સ બહુ જોઉં છું. આઈ એમ અ ફૂડી. આઈ લવ એક્ટિંગ. બોલો બોલો. અમારા હિસાબથી એક સારા પાર્ટનરમાં કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ? સમજણ. ખોટું તમે મોઢે કહી શકો એવી તમારી એક ઓથોરિટી અને એક કોન્ફિડન્સ હોવો જોઈએ કે ના યુ આર રોંગ. Have you ever had any heartbreak moment? ઓફકોર્સ યાર, મારા લાઈફમાં એવી પણ મોમેન્ટ્સ આવી છે કે વન સાઇડેડ લવ પણ થયો છે, વન સાઇડેડ હાર્ટ બ્રેક. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, હા કે યાર આ ગમે છે પણ આને હું નથી ગમતી. I just want your view on current state of women empowerment and women safety in India. ઇટ્સ નોટ ગુડ. ગઈકાલે જ મને એક ઇન્સિડન્ટ ખબર પડી જે આ થયો તો અઠવાડિયા પહેલાં, અને એનો જે ચુકાદો આવ્યો એ બહુ જ જેનાથી થયું છે અને મળવું જોઈએ નથી મળ્યું એને એવી પનિશમેન્ટ. ઇટ્સ અ બિગ ક્વેશ્ચન માર્ક. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના સુપર સ્પેશિયલ એપિસોડમાં, ઓર રાધર ધ મોસ્ટ અવેટેડ એપિસોડ. યસ, I know. You all have been waiting for this, and to be honest, even me too. ગાઈઝ, છેલ્લા ઘણા બધા એપિસોડમાં ઘણી બધી કોમેન્ટ્સ આવતી હતી કે પ્લીઝ આમને જલ્દી બોલાવો, અને કેમ નહીં? શી ઇઝ લિટરલી લિવિંગ ધ ડ્રીમ ઓફ એવરી ઇન્ડિયન ગર્લ. No. I'm not talking about free chat and free pani puri for life, although that would be very close. But પોતાનું પેશન ફોલો કરીને એક્ટિંગ કરવી, ગુજરાતી ફિલ્મ્સમાં બેક ટુ બેક હિટ્સ આપવા, સુપરસ્ટાર બનવું, એન્ડ દેન ગોઈંગ ટુ બોલિવૂડ એન્ડ ફર્સ્ટ મૂવીમાં ધ બેસ્ટ એક્ટર ફોર સપોર્ટિંગ રોલ, નોટ અ ડેબ્યુટન્ટ એવોર્ડ, બટ બેસ્ટ એક્ટર ફોર સપોર્ટિંગ રોલ ફિમેલ, દેટ ટુ આઈફા, એન્ડ ઓન ટોપ ઓફ ઇટ ઓલ ધ ચેરી ઓન ધ કેક, શાહરૂખ ખાનના હાથેથી એવોર્ડ મળવો. લોકોને ઉત્સુકતા કેમ ન હોય? સો હવે વધારે સમય નથી લેતો, બીકોઝ આઈ નો યુ ઓલ હેવ બીન વેઇટિંગ. Ladies and gentlemen, please join me in welcoming the stunningly beautiful, extraordinarily talented, the versatile, the superstar, Janki Bodiwala. ઓહ માય ગોડ. વેલકમ. થેન્ક યુ. યુઝ્યુઅલી અમે ઇન્ટ્રોડક્શન થોડું આના કરતાં લાંબુ રાખતા હોય છે, પણ લોકો બહુ ઉત્સુક હશે એવું મને લાગે છે, એટલે અમે બહુ શોર્ટ રાખ્યું છે. બહુ જ સરસ હતું. થેન્ક યુ. કેવું ફીલ થાય છે? હાવ યુ? એઝ યુ સેડ દેટ આઈ એમ લિવિંગ ધ ડ્રીમ રાઇટ નાઉ, અને એકચ્યુઅલી હું એક બબલમાં જ છું અત્યારે, જ્યારથી મને મળ્યો છે અવોર્ડ. અને યા યુ સેડ આઈ એમ લિવિંગ ધ ડ્રીમ, કારણ કે એક્સપેક્ટેશન તો એવી કોઈ હતી નહીં કે અવોર્ડ પણ મળશે. અને જ્યારે અવોર્ડ મળ્યો, ઓકે, કોના હાથે મળ્યો, એ મારા માટે અને મારા ફેમિલી માટે બહુ મહત્ત્વની વસ્તુ થઈ ગઈ. રાઈટ. કારણ કે યાર વી ઓલ નો કિંગ ખાન, યસ, ધ કિંગ ઓફ એક્ટિંગ એકચ્યુઅલી. અને એમના હાથે એક પુરસ્કાર મળવો કે કંઈ પણ મળવું એ ઘણા બધા લોકોનું સપનું હોય છે. અને મેં ઉમ્મીદ નથી રાખી કે આવું કંઈ પણ થશે જીવનમાં, મને એક અવોર્ડ પણ મળશે, મેં એની પણ ઉમ્મીદ નથી રાખી. રાઈટ. અને જ્યારે આ મુમેન્ટ થઈ ત્યારે હું ખરેખર સ્તબ્ધ હતી. આઈ એમ નોટ કિડિંગ. મેં એક્સપેક્ટ નહોતું કર્યું. રાઈટ. એ વિડીયોમાં પણ દેખાય છે કે એ યાર આ શું થઈ રહ્યું છે? એક મિનિટ મને સમજવા દો. રાઈટ. કારણ કે આઈ વોઝ નોટ પ્રિપેર્ડ વિથ ધ સ્પીચ. અચ્છા, યુ ડિડન્ટ નો કે Yeah. મળવાનો છે? નો, Okay. I was not expecting. Acha. I was not at all expecting. I was there to have fun. Of course, તમને આવા મોટા ઇવેન્ટમાં જો ઇન્વાઇટ આવ્યું હોય તો what will you expect? To have a gala time.
મીટ ન્યૂ પીપલ, આજુબાજુના જે લોકો હોય, એક્ટર્સ હોય, ડિરેક્ટર્સ હોય, એક ગ્લેન્સ એમની જોવા, યુ આર એક્સાઇટેડ. હું એના માટે જ ગઈ હતી ત્યાં, અને આઈ વોઝ ડુઈંગ દેટ ઓનલી. 8th જ્યારે OTT હતો ત્યારે આઈ વોઝ ડુઈંગ દેટ. આઈ વોઝ જસ્ટ વોચિંગ અરાઉન્ડ, મારી આજુબાજુ આમ, ઓહ આઈ હેવ સીન હિમ, ઓહ હા એ છે, હા એ જ ચાલતું હતું. અને સેમ ગોઝ ફોર 9th માટે આઈ વોઝ ઓલ લાઈક પ્રિપેર્ડ એન્ડ ડ્રેસ્ડ અપ એન્ડ જસ્ટ ટુ મીટ એન્ડ સી ન્યૂ પીપલ, દેટ્સ ઓલ. પછી મેલ અનાઉન્સ થઈ ગયું હતું. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું હા, કે જનરલી કોઈ પણ કેટેગરીમાં કેવું હોય કે આજે એક કેટેગરી હોય તો એમાં મેલ અને ફિમેલ બેક ટુ બેક અનાઉન્સ થાય. રાઈટ. યા યસ. યુઝ્યુઅલી એવું જ થાય. મેલ અનાઉન્સ થયું, 25 મિનિટનો વચ્ચે એક સેગમેન્ટ આવી ગયું. મેલ અનાઉન્સ થઈ ગયું, બધું થઈ ગયું, અને શાહરૂખ સર હતા સ્ટેજ ઉપર, અને હી વોઝ લાઈક એક સેગમેન્ટ ચાલી રહ્યું હતું બધું. આઈફાના ફાઉન્ડર્સ હતા સ્ટેજ ઉપર, હી વોઝ રિપ્રેઝેન્ટિંગ ધેમ, અને ચાલી રહ્યું હતું. એન્ડ દેન હી કેમ ડાઉન. તો સ્ટેજ ઉપરથી કરણ સર સેડ કે શાહરૂખ, યુ હેવ ટુ પ્રેઝન્ટ અનધર અવોર્ડ, સો પ્લીઝ બી હિયર એમ. તો હવે કઈ કેટેગરી આવવાની છે? તો ફિમેલ આવવાની છે. વેટ, ઓકે. તો એન્ઝાયટી વધી ગઈ, સ્ટ્રેસ વધી ગયો, અને આમ એન્ઝાયટી, અને આમ હું એકદમ આમ ટટ્ટાર બેસી ગઈ હતી. રાઈટ. અને કેન વી હેવ શાહરૂખ ખાન ઓન સ્ટેજ ટુ પ્રેઝન્ટ ધી અવોર્ડ? મને થયું કે એક મિનિટ, કદાચ સ્કીપ થઈ ગઈ છે આ કેટેગરી, હા. કારણ કે શાહરૂખ ખાન આ અવોર્ડ આપે એની ઉમ્મીદ Right. એટલી છે નહીં એમ. હા. અને આ ખરેખર તમને મોમેન્ટ બાય મોમેન્ટ કહી રહી છું આ વસ્તુ. અને આવ્યા અને એ બોલ્યા, મને આમ અંદરથી છે ને અત્યારે પણ આઈ કેન ફીલ ધ સેમ ફિલિંગ રાઇટ No નાઉ, wonders. કે પેલું આપણે કહીએ ને કંઈથી તમને આમ લોહી ચડતું Yes. મને કાયદેસર એ મોમેન્ટમાં એ ફીલ થયું છે. મારા ફેસના એક્સપ્રેશન્સ ઉડી ગયા છે કે યાર, એક તો મને અવોર્ડ મળ્યો, ઓકે, કોણ ઊભું છે મારી સામે, ઓકે, અને ઉપરથી હું પ્રિપેર્ડ નથી સ્પીચ સાથે. એક વ્યક્તિના માટે હું હંમેશાથી ક્લિયર હતી કે જ્યારે પણ મને ભવિષ્યમાં કોઈ પણ પુરસ્કાર મળશે, નાનો હશે કે મોટો હશે, એક વ્યક્તિનું નામ હંમેશા આવવાનું છે, જે છે કૃષ્ણદેવ યાજ્ઞિક સર. એ હંમેશા રહેવાનું છે. એની આગળ શું બોલીશ મને નથી ખબર. રાઈટ. તો મેં પહેલાં તો પોડિયમ પાસે ગઈ, અને એમનો હાથ આવ્યો. સૌથી પહેલાં તો નીચે જ જોતી હતી, ને એક સરસ હાથ મારી સામે આવે છે. મેં હાથ પકડ્યો, હું નીચે જ જોઈ રહી છું. પછી મેં આમ સામે જોયું, અવોર્ડ લીધો મેં. ત્યારે પણ આઈ એમ નોટ મેકિંગ એન આઈ કોન્ટેક્ટ, કારણ કે મારામાં એ થઈ જ નથી રહ્યું કે આ માન્ય જ નથી મારામાં. મેં અવોર્ડ લીધો, અને હું આમ પછી બોલી. તો ધ ફર્સ્ટ પર્સન દેટ કેમ ઇન માય માઇન્ડ આફ્ટર સીઈંગ ધ અવોર્ડ ઇઝ અવર સર. કેડી સર. યા, એમનું નામ લીધું. અને દેન આઈ વોઝ લાઈક, જે મગજમાં આવતું રહ્યું હું બોલતી ગઈ. પછી મને ધીરે ધીરે ઓડિયન્સ દેખાવા લાગી. એ પહેલાં તો મને કશું દેખાતું જ નહોતું. ઓફકોર્સ, મને ધીરે ધીરે લોકો દેખાવા લાગ્યા, તો હું સહેજ વધારે નર્વસ થઈ. ઓકે, પછી મેં આમ થોડુંક હોસ્ટ હતા એમને થોડુંક મેં ઇન્ટરેક્શન કર્યું. પછી મારાથી ના રહેવાયું. પછી જે હતું રિયાલિટી, મેં કીધું હવે મને બોલી જ દેવા દો એ રિયાલિટી, કે ભાઈ આઈ એમ સુપર નર્વસ, કારણ કે એક તો મને અવોર્ડ મળી રહ્યો છે, ને એ પણ કિંગ ખાનના હાથે મળી રહ્યો છે. તો આઈ એમ વેરી નર્વસ. અને એક શિવલરી હતી, અને એમનો જે ઓરા હતો, ઇટ વોઝ વેરી કમ્ફર્ટિંગ. ઇટ વોઝ વેરી વેરી કમ્ફર્ટિંગ. તમને એવું લાગે જ નહીં કે ઇન્ટિમિડેટિંગ ફીલ કરો તમે, કે કંઈ ફીલ કરો. હી વોઝ વેરી કમ્ફર્ટ, કામ. એમના પેલામાં જ હતા એ. સો એમને બાય કીધું મેં, એન્ડ ધ મોમેન્ટ, ધ ચેરી ઓન ધ કેક, કે મેં એમને બાય કીધું, અને હી ગેવ મી અ ફાધરલી કિસ ઓન માય ફોરહેડ. ઓ માય ગોડ, એ ત્યારે ઉપર આમ થયું, આમ તેમ. ઘરે આવીને જ્યારે વિડીયો જોયો ને, ત્યારે એ રૂમમાં જેટલી પણ છોકરીઓ મારી જોડે બેઠી હતી ને, અમે બધા એક સાથે ચીઝ પાડી છે એ વિડીયો, એ મોમેન્ટ જોઈને. એ આમ એક પ્રોપર ગર્લી મોમેન્ટ હતી, એક ડ્રીમ મોમેન્ટ હતી. કારણ કે ત્યાં આજે રૂમમાં પણ મારી જોડે જેટલી પણ ફિમેલ હતી, દે ઓલ આર શાહરૂખ સર's ફેન. Who isn't actually? કારણ કે આપણે બધા એમને જોઈને મોટા થયા છે, એમથી ઘણું બધું શીખ્યા છે એમની પાસેથી. તો એ આમ ફૂલ એક મોમેન્ટ
થઈ ગઈ લાઈફની જે અંત સુધી રહેવાની છે Core memory. પ્રોપર. It was really one of the best that I have seen, even on awards. Very kindly comes down. He first announces your name, comes down, gives you his hand, escorts you to the stage, sets the mic for you, hands you the award, gives you a forehead kiss, and then walks you down like a Bollywood princess. છોકરીઓને છોકરાઓને પણ ફોમો થાય આમાં. Right? Getting award from Shah Rukh Khan, IFA, that too best supporting actor, not a debutant award. ત્યાર પછી વિચારતું સીધું જય થડેશ્વર શોમાં જવાનું થશે. જો યાર હું ઓલરેડી નર્વસ હતી તમારા શોમાં આવવા માટે પહેલેથી ખરેખર, કારણ કે મેં તમારા પોડકાસ્ટ જોયા છે ને બહુ જ સરસ છે, તમારા અદ્ભુત પોડકાસ્ટ હોય છે. તો મને થતું હતું કે યાર હું શું બોલી સામના ત્યાં જઈને, શું વાત કરી સામની સાથે. પણ હવે આપણે અહીંયા બેઠા છે તો મને લાગે છે કે છે વાતો કદાચ. યસ. અને બધા વેઇટ કરતા, આ મુમેન્ટ જે તમારા મોઢેથી સાંભળવાની જે વાત હતી, બધા એની વેઇટ કરીને જ બેઠા હતા. Even my team members, like they were super excited. Oh my God. Yeah. So આપણે શ્વેતાની વાત કરીએ, right? The film for which you got the award, I'm sure would have been one of a kind learning experience, working with આ બધા દિગ્ગજો જે છે. Personally I'm a big fan of Madhavan sir. Right? એમનો પણ ઓરા અને એમની પણ chivalry, and is very very charming person. Yeah. અને આમાં થોડો એમનો નેગેટિવ રોલ હતો. How was your experience working with him? It was fun, exciting. I mean, ખાસું એવું મને તો એકચ્યુઅલી શીખવા મળ્યું ત્યાં કામ કરીને, જે મને અહીંયા પણ મળ્યું હતું, કારણ કે અહીંયા પણ મેં હિતુ સર અને હિતેન સર સાથે કામ કર્યું, who are like very well experienced people. Yeah. અને was superb. Like એક્ટિંગમાં હવે એમને કંઈ કહેવું ના પડે એવી જ રીતે. Yes. તો હું અહીંયા નર્વસ હતી એમની સાથે કામ કરવામાં, કારણ કે ટુ શેર અ સ્પેસ વિથ ધેમ આઈ વોઝ એકચ્યુઅલી પ્રિટી લાઈક હું દેખાઈ જાઉં તો બહુ છે આ પિક્ચરમાં ખરેખર. જ્યારે વશમાં મને ખબર પડી કે ઓકે ધીસ ઇઝ અ કાસ્ટ એમ. તો અહીંયા પણ હું સેટ પર રહેતી હતી ત્યારે આઈ ટુ સી ધેમ, હિતેન સર, હિતુ સર, ઓલ પ્રિપેર્ડ ઓન ટાઈમ, અને રિહર્સલ્સ કરીએ પહેલાં. સો દે વર ઓલ ઇન ટુ ઇટ કે હા વિલ ડુ રિહર્સલ ફર્સ્ટ અને પછી આપણે વિલ ડુ ધ ટેક. ધ સેમ થિંગ આઈ સો દેર કે આજે અહીંયા પણ હિતુ સર, હિતેન સર ઇઝ લાઈક ઓન ટોપ લેવલ. રાઈટ. એક્ટિંગમાં પછી એનાથી આગળ તો શું હોય? એક્ઝેક્ટલી. અને ત્યાં પણ વી હેવ માધવન સર અને અજય સર. રાઈટ. વી ઓલ નો દે આર ઓલ્સો ઓન ધ ટોપ લેવલ દેર. અને દે વર ફોલોઈંગ ધ સેમ પ્રોસેસ કે હા વિલ કમ ઓલ પ્રિપેર્ડ વિથ ધ ડાયલોગ્સ on time. 9 means 9 we are there. Yeah, both of them. કોઈ એવું નહીં કે અરે સર નથી આયા, અરે 2 કલાક હજી ડીલે થશે. નો, ઓન ટાઈમ એટલે ઓન ટાઈમ. ગાડી આવી જાય, તમને લઈ જશે, તમે રેડી થઈ જશો, સેટ પર આવશો અને 2 મિનિટની અંદર બધા આવી ગયા હશે. યુ ડોન્ટ હેવ ટુ વેઇટ ફોર એનીવન. તો અને ઓલ પ્રિપેર્ડ વિથ ડાયલોગ્સ. માધવન સરના તો મોનોલોગ્સ હતા ફિલ્મમાં, લાઈક લાંબા, એન્ડ હી ડીડ ઇટ ઇન વન ટેક. One takes. Yeah, just like Hiten sir, one take. I mean, this is the thing that અમારા જેવા જે ન્યૂકમર્સ મતલબ જે યંગ જનરેશન છે, શીખવાની વસ્તુ છે કે તમે કયા પણ લેવલ પર પહોંચી જાઓ, દેટ સ્ટારડમ ઇઝ સમથિંગ દેટ કમ્સ વિથ ઇટ. ઇટ ઇઝ જસ્ટ અ પર્ક કે જે એક્ટિંગ સાથે આવે છે, બટ યોર મેઇન જોબ ઇઝ ટુ એક્ટ એન્ડ યુ હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર દેટ. તો એ બહુ જ સરસ મને શીખવા મળ્યું કે આજે તમે કોઈ પણ લેવલ પર પહોંચી જાઓ એ હશે, પણ યુ શુડ બી લાઈક પ્રોપર એટ યોર વર્ક, એટ યોર જોબ. એ મને બહુ સારું શીખવા મળ્યું બંને જગ્યાએથી. રાઈટ. હમણાં જો ગણેશ આચાર્યનું ઇન્ટરવ્યુ જોતો તો એની સેડ દેટ જે મોટા સ્ટાર્સ છે એ લોકો પોતાનું સ્ટારડમ સેટની બહાર છોડીને આવે. બીકોઝ વાઇલ યુ આર ઇન ધ ફિલ્મ યુ આર અ કેરેક્ટર, યુ નોટ અ સ્ટાર. રાઈટ. અને આ લોકોમાં ડેફિનેટલી જોવા મળતું હશે. એમની એક્ટિંગ તો બ્રિલિયન્ટ છે જ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ હિમ એઝ અ પર્સન. હી ઇઝ વેરી ફન. હા, વેરી ટોકેટિવ પર્સન. અચ્છા. એમને વાત કરવા બહુ જોઈએ. એટલે લાઈક ફૂલ ઓન એનર્જી. એ સેટ પર જ રહે. કટ થયા પછી પણ હી વિલ બી ઓન સેટ ઓનલી. એ સેટ ત્યારે જ છોડશે જ્યારે પેકઅપ થશે. અચ્છા. હા, એટલે જ્યારે એમનું એ દિવસનું પેકઅપ થશે ઓર એલ્સ કે રાત્રે બધું પતી ગયું રાઈટ ત્યારે જ. Or else એવું નથી કે I'll sit in the room and relax and everything. And he likes to talk. એ રીલ્સ જોતા રહે. And we all see on his Instagram કે બધી જ જે prestigious moments હોય છે આપણા દુનિયામાં જે પણ થતી હોય છે Instagram પર he is sharing. is very active on Instagram. He's just like that. Apparently he's everywhere, no?
Yeah. he also goes along with prime minister. મૂવીઝમાં પણ હોય Very છે, કોઈ active. એથ્લેટ્સની કોઈ ઇવેન્ટ હોય ત્યાં પણ હોય છે. એ જ મને એ શીખવા મળ્યું કે યાર એમને મને બહુ જ સારું કીધું હતું કે કીપ ડુઈંગ, કીપ વર્કિંગ, દેટ્સ ઇટ. જાનકી કીપ વર્કિંગ ઇન લાઈફ. હમ. બસ એ જ બિકોઝ એમનું પણ સેમ ડેબ્યુ થયું હતું. Yeah, from south to ફ્રોમ Bollywood. સાઉથ ટુ And બોલીવુડ. first film he was a star. But the same kind. Yeah. Like रहना है तेरे दिल में South में hit थई थी and he was recasted in Bollywood Yes. for the same character. Almost and બધું same same. happened with me. Right. Like my very first film Hindi ma and I was recasted for the same character. Right. So yeah, so bas any similarities and he's very like full of energy. રાઈટ. બટ જ્યારે વિકાસ બાલા પિક્ચર બનાવે છે ત્યારે બધી આખી સ્ટારકાસ્ટ ચેન્જ થઈ છે. જાનકી રિમેન્સ એઝ ઇટ ઇઝ. વાય? એટલે ત્યારે કોઈ ઓપ્શન્સ હતા, કોઈ એમ્બિગ્યુટી હતી કે બીજા કોઈને કન્સિડર પણ કરતા હતા કે દે વર વેરી શ્યોર કે આમાં જાનકી જ જોઈએ છે? See, મને ફેબમાં ફિલ્મ રિલીઝ થઈ, માર્ચમાં મને આમ પેલું ખબર પડવા લાગી કે ઓકે મે બી આના હિન્દી રિમેક બની રહી છે, મે બી આની હિન્દી. આઈ વોઝ હેપી કે ઓહો લાઈક મારી ફિલ્મનું હિન્દી રિમેક બને છે. ગુજરાતી ફિલ્મની હિન્દી રિમેક બને છે અને મારી ફિલ્મની હિન્દી રિમેક બને છે એમ. રાઈટ. આઈ વોઝ હેપી. એ મને ખબર હતી કે આની હિન્દી બને છે. સો આઈ વોઝ એકચ્યુઅલી થિંકિંગ અબાઉટ ધ એક્ટર્સ કે આમાં કોને કાસ્ટ કરશે, શી લુક ગુડ, ઓ વાવ, મસ્ત, મજા આવશે જોવાની ફિલ્મ, એવી રીતે. બિકોઝ ઇટ્સ અ ગુડ, તમે તમારી જ પિક્ચરો, તમારું જ પાત્ર કોઈ નિભાવી રહ્યું છે તો એ જોવામાં પણ તમને મજા આવે ઓન સ્ક્રીન. રાઈટ. યસ. So I was excited. Then one fine day I got a call that they want to meet you. I was okay. I went there, met them, અને સર પણ હતા ત્યાં. સો બધું ત્યાં જ in a moment it got finalized કે ત્યાં જ. yeah you are Wow. doing it એમ. નાઇસ. Okay. I said okay fine, I'll do it. This was the reaction actually. મને એ પણ આમ હિટ ક્યારે થયું સાચું કહું કે મેં હિન્દી પિક્ચર કરી છે પોસ્ટ રિલીઝ. અચ્છા. રિલીઝના એક અઠવાડિયા પછી મને હિટ થયું કે યાર મેં તો હિન્દી ફિલ્મ કરી દીધી. ના, મને યાદ છે પ્રીમિયર નાઇટ હતી. હું કંઈક જતી હતી સવારે ઓટોમાં મારા ફ્રેન્ડ સાથે, અને ત્યારે એને મારા ફ્રેન્ડે ઓટોવાળાને કીધું कल इनकी पिक्चर आ रही है, देखने जाना, शैतान आ रही है इनकी. अरे अच्छा बढ़िया, हाँ भैया क्यों नहीं जाएंगे हम. दैट वॉज अ मोमेंट आई रियलाइज कि यार हाँ यार કાલે મારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ને પણ બોલિવૂડ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ટિલ દેન આઈ વોઝ વેરી ચિલ, કામ, કમ્પોઝડ. આઈ સો ઇટ એઝ અ વર્ક દેટ આઈ ડીડ. વાવ, ગુડ. યા, ત્યારે મેં કીધું હા યાર. અને પોસ્ટ રિલીઝ આઈ સ્ટાર્ટેડ ગેટિંગ કોલ્સ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી ઓલ્સો કે વી સો ધ ફિલ્મ, reviews and everything. I was like yeah okay. રાઈટ. યાર અમે જોયું છે ઘણા બધા જે ખૂબ જ સક્સેસફુલ એક્ટર્સ છે, રાઈટ, દે મતલબ દે ડોન્ટ ટેક દેર સક્સેસ ઓન દેર હેડ્સ કે ફિલ્મ કરી લીધી છે, દેટ ટુ વિથ ધીસ ટીમ, વિકાસ બાલ, માધવન સર, અજય સર, આઉટ પ્રોડક્શન હાઉસ. ઓફકોર્સ એ મોટી જ રિલીઝ થવાની અને વી વર શ્યોર કે મોટી જ હિટ થવાની છે, રાઈટ. છતાં એને દિમાગ પર ન ચડવા દેવું અને રિલેક્સ રહેવું અને એવું ગણવાનું જ નહીં કે મેં કંઈ બહુ મોટું કામ કરી દીધું છે. આઈ થિંક દેટ ક્વોલિટી આઈ સી ઇન લોટ ઓફ સક્સેસફુલ પીપલ. Even some of the biggest stars, like somebody like Ranbir Kapoor, he never celebrates his success, right? Or અને of course કે જ્યારે સક્સેસ સેલિબ્રેટ નથી કરતા તો ફેલિયરથી એટલું બધું અફેક્ટ પણ ન થાય. Exactly. રાઈટ. કારણ કે I have not, well, it's basic human life. You see success, you see failure also. It's just that કે success is out there in front of people. પણ જે તમારા downfalls હશે, that is with you. Yeah. એ તમારી મેમરીમાં છે. સો યુ નો ધ મિનિંગ ઓફ કે હવે આ છે તો હવે આ છે. આઈ શુડ એન્જોય બોથ એમ. Right. એવી રીતે. But Janki, on behalf of the entire Gujarat, let me tell you this: we are super proud of you. થેન્ક યુ. you જેન્યુઅલી made us all થેન્ક યુ. proud. અને ગુજરાતે જે રીતે એક્સેપ્ટ કર્યું છે આ, આઈ મીન જે રીતે ગુજરાતે વશને વધાવી હતી, વી વર નોટ એક્સપેક્ટિંગ કે વશને લોકો આટલો આવી રીતે એક્સેપ્ટ કરશે. કારણ કે એક તો ઓફ બીટ ફિલ્મ Right, હતી જેને right. આપણે એક્સપેક્ટ નથી કરતા કે ઓકે આ કઈ રીતે ચાલશે. Right. વી ડિડન્ટ ડુ એની પ્રમોશન ઓર એનીથિંગ લાઈક Yeah. દેટ. અને બસ અમે આપી દીધી ઓડિયન્સને કે હવે તમારા ઉપર છે, તમે કઈ રીતે એક્સેપ્ટ કરો છો. અને એ લોકોએ જે રીતે એક્સેપ્ટ કરી છે, આજે એ લોકોના જ કારણે સાચું કહું તો આજે એની હિન્દી રિમેક Yeah. બની છે.
આઈ એગ્રી. એ લોકોના બસ એ લોકોએ જે રીતે એક્સેપ્ટ કરી ગુજરાતી ફિલ્મને એના કારણે આજે એક હિન્દી ફિલ્મ એની બની રાઈટ. અને કદાચ એના જ થકી કદાચ મને ત્યાં કામ મળ્યું છે અને આજે જે અવોર્ડ પણ મળ્યો છે એનો શ્રેય પણ એક પાર્ટ એના શ્રેયનો એક ભાગ ઓડિયન્સે પણ જાય છે આપણા ગુજરાતના. ફોર શ્યોર. એકચ્યુઅલી કારણ કે જો એ લોકોએ જ એક્સેપ્ટ ના કર્યું હોય એ લોકોએ જ આ રીતે ના વધાવી હોત તો આઈ ડોન્ટ નો કે શું થયું હોત એમ. My last question on Vash and Shaitan, and then we'll move to other topics. ઓકે. આ કેરેક્ટર બહુ હેવી કેરેક્ટર હતું, રાઈટ? એક્ટિંગ લાઈક કન્સિસ્ટન્ટલી હિપ્નોટાઇઝડ, possessed, રાઈટ? કશું જ નહોતું. નહીં, કશું જ નહોતું. એનો કોઈ મેન્ટલ લોડ કે એવું કંઈ ખરું? કોઈ મેન્ટલ લોડ નહોતો. અમે લોકો શોર્ટ પહેલા હસતા હતા. અચ્છા. આઈ એમ નોટ કિડિંગ, આઈ એમ નોટ એક્ઝેજરેટિંગ અ સિંગલ થિંગ. કશું જ આવું નહોતું કે ઓ માય ગોડ આટલો બધો ટ્રોમા, આટલું બધું રડવાનું. નો. અચ્છા. શોર્ટ પહેલા નીલમબેન યુઝ ટુ ક્રેક અ જોક. હિતેન સર યુઝ ટુ બી લાઈક ઓકે, હિતુ સર અને નીલમબેન એક જોક ક્રેક કરે. વી ઓલ યુઝ ટુ લાફ. અને નીલમબેન હિતેન સર સાથે કોઈક મસ્તી કરે, મજાક કરે સીન પહેલા કે અને અને સીનમાં બહુ જ રડવાનું છે. ઇટ્સ અ વેરી હેવી સીન. Yeah, it is. આઈ સ્ટીલ રિમેમ્બર મારો જે પેલો પી વાળો સીન છે, કેટલો હેવી Yeah, સીન છે એ સીન. એઝ અ સીન જ બહુ આમ ઇમ્પોર્ટન્ટ સીન છે પિક્ચરનો એમ. યુ વિલ નેવર નો કે અમે લોકો એટલું હસતા હતા એ સીન પહેલાં, એટલું હસ્યા છે. બીટીએસમાં પણ છે અમારા પાસે વિડીયો, પ્રૂફ છે મારી પાસે. એટલે અને જેવો એક્શન થાય, એવરીવન ઇન ટુ દેટ કેરેક્ટર, એવરીવન ઇઝ ડુઈંગ ધેર પાર્ટ. તો ત્યાંથી પણ મને એ જ શીખવા મળ્યું કે યાર હા, એક્ટરનું એક્શન અને કટ વચ્ચે તમે જીવી લો તમારું પાત્ર, પણ એના પછી એને તમે મગજ પર ના ચડવા દો. રાઈટ. તો એ પણ એક શીખવા મળ્યું રાઈટ. મને ઓન સેટ કે આટલા હેવી કેરેક્ટર્સ એ લોકો પણ કરે છે, બટ દે આર વેરી લાઈક હવે બાળક જે જોઈને મોટું થશે એ જ શીખવાનું છે. એ પણ તો લકીલી મને આવું શીખવા મળ્યું કે યાર આટલું હેવી કેરેક્ટર છે, સીન બહુ હેવી છે અને પાત્ર બહુ હેવી છે, પણ એ મને કશે અફેક્ટ ટચવુડ નથી કર્યું. અને ઓલ ક્રેડિટ ગોઝ ટુ માય ફોર શ્યોર. કો એક્ટર્સ. Yeah. એકચ્યુઅલી એમના વગર અને આ પાત્ર એ સ્તર સુધી પહોંચી શકે છે કે ના. આજે તમે બધા મને આ જ ક્વેશ્ચન પૂછે કે તમને કંઈ અફેક્ટ થયો, આર યુ ઓકે મેન્ટલી, કંઈ થેરપી લેવી પડી આના પછી? આઈ એમ લાઈક યા કદાચ જોવાવાળાને એવું લાગી શકે છે, કારણ કે કદાચ મેં કોઈના પોર્ટ્રે કરતા જોયું હોત તો મને પણ એવું થાત. રાઈટ. પણ લકીલી મારા કો એક્ટર્સ એટલા સારા હતા, લાઈક થેન્ક યુ એવરીવન કે આટલા સપોર્ટિવ અને દે વર ઓલ ફન ઓન સેટ, સ્પેશિયલી યુ નીલમબેન. નો સાચે એ જે એન્વાયરમેન્ટ છે that makes a big difference. Actually, Right. yeah, and same in Hindi, nothing different. અચ્છા. તો અજય સર તો is known for his pranks. Exactly. Like same in Hindi, nothing very like stressful and એવી રીતે. Our director was also very chill. क्या तबीयत ठीक नहीं है, नहीं करना हो शूट तो बोल देना. અચ્છા. हाँ, अरे नहीं chill. नहीं सर करेंगे, ऑफ कोर्स करेंगे. क्योंकि मैंने खाली खांसी होती है दिवस से, तो इफ यू आर नॉट फीलिंग वेल टेल मी. इफ यू आर नॉट फीलिंग वेल आई मीन लाइक आटલું કમ્ફર્ટ યાર. Right. Nice. How were you as a child? I was very obedient. I was like મમ્મી પપ્પા જે કે હું કરીશ એ અચ્છા. ટાઈપની. હા. Even in school also teachers જે કે I was pretty obedient. I was like above average I can say ભણવામાં, Academically, not intelligent like proper, but 80-85. That's good. That's not bad. 90 is like something you say that's good. I mean 80-85 હા. સ્કોર કરી લેતી Yes. હતી. અને આટલામાં 2 જણા પાસ થઈ જાય 80-85 માં. એ મને 12મા પછી ખબર પડી ગઈ હતી કે આટલામાં ખરેખર યાર પાસ થઈ જાઉં, પાસ થવું તો બહુ છે હવે, એવું થઈ ગયું હતું. બટ આઈ વોઝ વેરી ગુડ, આઈ વોઝ વેરી ઓબિડિયન્ટ, વેરી ક્વાઇટ. ટીચર્સ ફેવરેટ આપણે જેમને કહીએ એવી રીતે કે આ કેટલી શાંત છે, કેટલી ભોળી છે, આમ તેમ શાંત, એ જે કે આપણે કરી છે એ પ્રકારની. સો નથિંગ interesting અચ્છા. as a nothing childhood. interesting as a child. Nothing. But yeah, I was a huge daydreamer. Huge daydreamer. Daydreamer. Okay. અને Tell me એ more. મારા જે ત્યાંના ફ્રેન્ડ્સ છે અત્યારે પણ ઇવન આઈ એમ લાઈક દેટ daydreamer. The only quality that I still have from my childhood is daydreaming. એ ઓન સેટ હોય કે અચ્છા. સ્કૂલમાં પણ હોય. હું So you આમાં zone જાઉં. out and you start dreaming. હું આમાં જાઉં, ગ્રાઉન્ડ દેખાય છે, હું આમાં જાઉં તો લિટરલી મારી ફ્રેન્ડ મને એલ્બો મારે, શું કરે છે? જ્યારે જોઈએ ત્યારે બહાર જ જોજો કરે છે. તો એટલે કઈ વિચારો, એટલે do you literally dream? Yeah, daydreaming, proper અચ્છા, daydreaming. મતલબ in literal sense daydreaming. Yeah, in Wow. my own thoughts.
હા આઈ રિમેમ્બર નાડી દોષમાં આવું થયું હતું હમ કે હી ઇઝ અવેર અબાઉટ માય ડે ડ્રીમિંગ માય ડિરેક્ટર કેડી સર વન ફાઇન ડે વોટ ઇટ ઇટ ઇઝ આઈ વોઝ લુકિંગ ઇન ટુ હિઝ આઈઝ અને એ મને સીન સમજાવતા હતા અને somehow you realized કે યાર આ નહીં સાંભળી રહી છે ને યાર હેલો વી આર ઓલ સાંભળે છે ને હા તો હા હા સર સાંભળું છું સાંભળે છે ને હા હા તો આવું કરવાનું છે ખબર પડી ગઈ ને બરાબર ને ઓકે અને ઇઝ અવેર અબાઉટ દેટ ક્વોલિટી કે right. હા કારણ કે એમને ખબર છે કે આ કદાચ અડધું કદાચ આ નહીં સાંભળ્યું હોય એમ તો આમ તાળી મારીને કે છે ને એમ દેર ઇઝ સમથિંગ ઓલવેઝ યુનિક અબાઉટ ક્રિએટિવ પીપલ આવું કંઈક તો અલગ એમનામાંથી નીકળે છે ફોર શ્યોર નીકળે આઈ ડોન્ટ નો પ્રોબલી જેનેટિક મ્યુટેશન ઇટ્સ ધ ટોપિક ઓફ સાયન્સ બટ કંઈક તો હરેક ક્રિએટિવ વ્યક્તિમાં મેં કંઈક તો જોયું છે ક્રિએટિવિટી ખબર નહીં પણ નાનપણથી એવું હજી પણ છે અને હું ક્યારે પણ ઝોન આઉટ આમ કોઈ 3 લાઈનથી વધારે બોલે ને મારી સામે હું કશેક બીજે પહોંચી ગઈ હોઉં જ સો આઈ નીડ ટુ કંટ્રોલ ધેન યા એટલે તો કદાચ આજે હું વધારે બોલી રહી છું આઈ જસ્ટ વોન્ટ ટુ બી ઇન ધ મોમેન્ટ રાઈટ Yes, નાઉ yes, yes. No, this is your moment, આટલું બધું enjoy. બોલી રહી છું આઈ હેવ લાઈક આપણે કહીએ ને કે વકીલ જોડે લઈને જાય છું ટુ સે કે હું આટલું બધી વાતો નથી કરતી હું હા. આટલું બધું નથી બોલતી મારી પાસે પ્રૂફ મારી જોડે જ લઈને આવી છું ટુ સે ઇઝ ઓન આઉટ છે હમણાં એ જોડે સ્ટીલ ડઝન્ટ નો એનીવે તો યા ઓલરાઈટ નાનપણથી ખબર હતી એક્ટિંગ કરવી છે કે હાઉ ડીડ ઇટ હેપન એક્ટિંગ નો વિચાર I'll say you very interesting. See, આપણે બધા નાના હોઈએ ત્યારે ફિલ્મો હવે મારા પપ્પા છે ને ઇઝ અ બિગ મૂવી બફ અચ્છા. એટલે હું જ્યારે પેદા થઈ છું થિયેટર વોઝ સમથિંગ વેરી નોટ સમથિંગ ન્યૂ ફોર મી કારણ કે મારા ઘરમાં જ થિયેટર નાનપણથી 1995માં મારો બોર્ન છે અને જ્યારથી હું સમજણી થઈ છું ત્યારથી મેં એમને લાઈક સ્પીકર્સ બનાવતા જોયા છે વૂફર્સ બનાવતા જોયા છે અચ્છા. પેલું ટેપ લઈને ઊભા રહો તો એ પેલું સાઉન્ડ ચેક ના કરે કે આ અહીંયા પ્રોપર છે આ અહીંયા મેજરમેન્ટ આ છે તો જ મારો સરાઉન્ડ સાઉન્ડ બરાબર આવશે ને એવી રીતે આટલા શોખીન યા પ્રોપર શોખીન છે એ માણસ તો એટલે મેં નાનપણથી જ બધા પિક્ચરો જોયા છે ભલે હિટ હોય કે ફ્લોપ હોય આઈ હેવ સીન ઇટ અને મારા માટે એ વ્યાખ્યા આપણા માટે હતી નહીં ત્યારે કે યાર આ પિક્ચર સારું છે કે ખરાબ છે આપણે તો નાના હતા ત્યારે એઝ અ ફિલ્મ જ જોઈએ યસ અને મને હજી સુધી પણ કોઈ પણ પિક્ચરમાં એવું નથી લાગ્યું કે આ ખરાબ પિક્ચર છે મને બધા પિક્ચરો ગમ્યા છે તો આવી રીતના ફિલ્મ્સ મેં નાનપણથી જોઈ છે અને હું થોડીક ઇન્ટ્રોવર્ટ હતી હજી પણ થોડી ઘણી છું બટ આઈ એમ ટ્રાઇંગ ટુ ઓવરકમ દેટ તો વોટ આઈ ટુ ડુ આઈ ટુ લોક માય સેલ્ફ ઇન ધ રૂમ મસ્ત ડીઆઈડી ચાલુ કરું એ જે લોકો કન્ટેમ્પરરી ડાન્સ બધા અલગ અલગ ડાન્સ કરે છે આઈ ટુ પ્રેક્ટિસ દેટ I used to do that. આમ પેલો જમ્પ ના કરતા હોય ને એ કરીને આઈ સ્ટીલ હેવ ધ સ્કાર ઓવર હિયર સ્કેલ પડી હતી ને હું એ પેલો કન્ટેમ્પરરી જમ્પ કરવા ગઈને આમ વાગી ગયું ને એવું બધું તો એ બધું થયું છે મારી સાથે આઈ યુઝ ટુ ડુ ડાન્સ ઓન ઓલ SRK સોંગ્સ કલ હોના હોના સોંગ્સ ને બધા લાઈક એની વીર ઝારા કે પછી કોઈ પણ ફિલ્મ મેં જોઈ હશે DVD CD બધી બ્લુ રે હોલીવુડ હોય કે બોલીવુડ મેં બધી પિક્ચરો જોયેલી છે સો મે બી એ મને ક્યાંક ને ક્યાંક અટ્રેક્ટ કરતું હતું બટ એમાં ફ્યુચર જો વોઝ નોટ આઈ વોઝ સબકોન્શિયસલી મે બી આઈ વોન્ટેડ ટુ બટ કોન્શિયસલી મને નથી ખબર કે આ કઈ રીતે થશે એમ સબકોન્શિયસલી આઈ વોઝ લાઈક વેરી મચ ઇન ઓફ દેટ આઈ ડોન્ટ નો કઈ રીતે થશે એન્ડ વન ફાઇન ડે I got to know about this film, Gujarati film, Chillo Divas. And I auditioned for that film. And basically, they didn't have any other option. અચ્છા એવું હતું Yeah. They were not finding a pretty good face who can act properly. I don't know. ના બટ હાઈલી But લાઈકલી they didn't have. અને મારું કોઈ એવું બેકગ્રાઉન્ડ નહોતું એક્ટિંગમાં કે મેં થિયેટર્સ કર્યું છે અનલાઇક માય other co-stars and it did they didn't have any other option and that's how Chillo Divas happened અને ત્યારથી આ જે જર્ની છે ઇન્ડસ્ટ્રીમાં એ સ્ટાર્ટ થઈ સો આઈ હેવ સીન અ લોટ ઓફ કોર્સ સક્સેસ પોસ્ટ છેલ્લો દિવસ એના પછીનો મેં એક ફેઝ પણ જોયો છે કે જ્યાં આઈ સ્ટાર્ટેડ પ્રિપેરિંગ કે ઓકે એક્ટિંગ શું હોય એના પછી મેં સમજવાનું ચાલુ કર્યું અને સમજતા મને ખાસો ટાઈમ થયો છે લાઈક ઇટ ટુક મી અ ગુડ ટાઈમ અને હજી પણ હું સમજી જ રહી છું બિકોઝ દેર ઇઝ સો મચ ટુ લર્ન યા ફોર શ્યોર તો એ સેટ પર રહેતા રહેતા મને જાણવા મળ્યું શીખવા મળ્યું
અને એટલે જ તો હું કહું છું કે હું જ્યારે વશ કરતી ત્યારે શું વોચ હિતેન સર હિતુ સર આઈ મીન દે આર એક્ટર સ્કૂલ છે એક્ટિંગની એમ એ લોકો શું વોચ તેમ કે હાઉ દે ડુ ઇટ હાઉ દે આર ડુઈંગ ઇટ એમ તો એ મેં વશના સેટ પર પણ જોયું અને ઇવન માય કો એક્ટર્સ જ્યારે હું કોઈ પણ ગુજરાતી ફિલ્મ શૂટ કરું આર વેરી વેલ એક્સપિરિયન્સ્ડ હુ હેઝ બીન ઇન ધીસ ઇન્ડસ્ટ્રી ફોર લાઈક મોર દેન 20 years. I just watch them like how they do it, how are they so confident because they are clear about that character. If they want to portray a character, they are clear કે મારે આ રીતે કરવું છે ને એવી રીતે they do it. તે બધું ઘણું બધું શીખવા મળ્યું જાણવા મળ્યું and that's how I got into acting basically. અચ્છા, તો પેલા કોઈ ફોર્મલ ટ્રેનિંગ કેવું કંઈ હતું જ નહીં? ના, બટ યુ એક્ટેડ સો વેલ ફોર યોર ફર્સ્ટ મૂવી. રોજ જે મારા વર્કશોપ જેટલું પણ તમે જુઓ છો ને આઈ નો કે આઈ ડિડન્ટ ડુ દેટ વાવ ઓર એનીથિંગ મને ખબર છે આઈ એમ વેરી વેલ અવેર અબાઉટ ઇટ બટ જેટલા પણ વર્કશોપ્સ આમ પેલું ના હોય કે ટીચર સ્ટુડન્ટને રોજ જે ભણાવે કે 2+2 એટલે 4 રોજ જઈને એનું એ જ કરવાનું છે તો કેડી સર સ્પેશિયલી બેસતા હતા એમ નોટ વિથ મી બધા એક્ટર્સ સાથે રાઈટ. એ એમની એક 15-20 દિવસની પોતે એમને જે રીતે એ કેરેક્ટર જોવે છે એ તમને અચ્છા. એટલે 15-20 દિવસથી મારી કંઈક વર્કશોપ થઈ હતી એમની સાથે અને પછી ગ્રુપ રીડિંગ્સ થાય ને એવી રીતે રાઈટ. સો દેટ્સ હાઉ એન્ડ યુ આર અ ગુડ સ્ટુડન્ટ પહેલાથી, એટલે વાંધો ના આવે. એટલે વાંધો મને એટલો ના Right. આવ્યો કે હું પેલી નથી કે યાર પેલું નથી કે સામે બોલી દઉં પણ આઈ એમ અ ગુડ ઓબિડિયન્ટ સ્ટુડન્ટ તો હું કરી ગઈ એવી રીતે ફર્સ્ટ ફિલ્મ થઈ. રાઈટ. તમારું સૌથી ફેવરેટ કામ કયું અત્યાર સુધી, રાઈટ ફ્રોમ છેલ્લો દિવસ ટુ શેતાન, વિચ ઇઝ યોર મોસ્ટ ફેવરેટ, ક્લોઝ ટુ યોર હાર્ટ વર્ક? નાડી દોષ. હા. નાડી દોષ ઇઝ ધ Such a- કેરેક્ટર ઇઝ સો સ્વીટ યા. અને એ જે રીતે એનો ગ્રાફ એ લખાયો છે ને પિક્ચરમાં ઇટ્સ વેરી અનસેડ ગ્રાફ ઇટ્સ અ વેરી બ્યુટિફુલ રિટર્ન ફિલ્મ. રિદ્ધિ તમે સ્ટાર્ટિંગમાં જોશો તો એ વેરી ડે ટુ ડે લાઈફમાં તમે છોકરીઓ કનેક્ટ કરી જાય ને એ પ્રકારનું કેરેક્ટર છે કારણ કે આ છોકરીઓનો ટ્રેટ છે અને સિક્રેટિવ ટ્રેટ છે કે ઇનિશિયલી જ્યારે કોઈ નવા છોકરાને મળે ને શી ઇઝ વેરી નાઇસ, હા આ કરીશું ને આપણે, હા તું જેમ કેમ તારે જ્યાં જોવું હોય ત્યાં આઈ એમ હેપી એવી રીતે બટ વન્સ શી ઇઝ કમ્ફર્ટેબલ વિથ દેટ પર્સન એન્ડ શી નોઝ કે ઓકે હવે આ મારો જ છે આ ક્યાંય નથી જવાનો એન્ડ ધ રિયલ ગર્લ કમ્સ કે લગન પછી લાઈક શી ડઝન્ટ લાઈક હિમ સ્મોક ઓકે એ સ્મોકિંગ વાળો સીન છે ત્યાં એનું કેરેક્ટર ધીરે ધીરે એક ચેન્જ આવે છે જે બહુ જ માઇનર સટલ ચેન્જ આવે છે. પહેલાં એ બહુ જ કામ કમ્પોઝ છે મારા પપ્પા જે કહે છે મારો ભાઈ જે કહે છે એના ભાઈ જોડે બહુ કમ્ફર્ટેબલ છે વેર યુ કેન સી ધ રિયલ સાઇડ ઓફ હર કે રોનક ડીડ ધેટ કેરેક્ટર બ્યુટીફુલી વેલ. એક્ઝેક્ટલી તમે આમ એ એના ભાઈ સાથેનું એક કનેક્શન એ બોન્ડમાં તમે એને રિયલ જોઈ શકો છો પણ અગેન વિથ એનો જે બોયફ્રેન્ડ છે શી ઇઝ વેરી લાઈક હા ના ના આમ તેમ લગન પછી એક સ્વિચ મારી દે છે ઓથોરિટેટિવ થઈ જાય. ઓથોરિટેટિવ હા કે ના આવી જ રીતે થશે અને પેલાને પણ માનવું પડે છે અનનોઈંગલી હી ઇઝ લાઈક યાર હું કેમ માનું છું ને આ રિયલ લાઈફમાં પણ થાય છે કે લગન પછી આમ છોકરાને પણ થાય કે યાર આવું તો પહેલાં નથી કરતી કરે છે પણ હું એ માની રહ્યો છું આ વસ્તુ તો એ રીતે જે કેરેક્ટરનો આમ આર્ક હતો ને મને બહુ જ ગમ્યો હતો રાઈટ સ્ટોરીમાં સો દેટ ઇઝ વેરી સ્વીટ કેરેક્ટર. રાઈટ. નો બ્યુટીફુલ ફિલ્મ, અમેઝિંગ. યા એકચ્યુઅલી એન્ડ ઓલ એક્ટર્સ ડીડ રીલી વેલ. યા ઇનફેક્ટ આ ફિલ્મ મને 3-4 જગ્યાએથી રેકમેન્ડેશન આવ્યા હતા, યુ મસ્ટ વોચ ધીસ ફિલ્મ, આ તો જોઈ આવજે જ, ગુજરાતીમાં કંઈક નવું થઈ રહ્યું છે એમ. And then I went and watched. Yeah, subject બહુ અલગ હતો. Subject was something very different. This was Vicky Donor moment of Gujarati cinema. That's what I feel. અને કોવિડ પછીની પહેલી ગુજરાતી ફિલ્મ જે that did well on box really office. Really well. Yeah. So it was You mentioned about Shah Rukh Khan, બધી ફિલ્મો એની જોઈએ, એના કોઈ અમુક ડાયલોગ્સ which are your favorite? એમના ડાયલોગ હું બોલું I'm sorry હું એ ગુસ્તાખી નથી કરી શકતી, મારે એવું કરવું પણ નથી. અરે ચાલો સોંગ્સ ની વાત કરીએ, which songs you like? મને of એમની SRK? ફર્સ્ટ મેમરી મને એક યાદ છે, હી ઇઝ વેરિંગ ધીસ આઈ રિમેમ્બર, જે ફર્સ્ટ મેમરી ના હોય ને ત્યારે તો આપણને કેવું લાગે દેટ હી ઇઝ ધ ઓનલી વન હુ ઇઝ સિંગિંગ ધ સોંગ. આપણે એ મેમરી કહું છું કે જ્યારે બી સમજ ના આવે કે સિંગર હોય ને એવું બધું હોય. Right. So he's wearing I this. still feel the same when So he's wearing this yellow blazer અને પેન્ટ્સ, વ્હાઇટ ટી-શર્ટ અને કંઈક મસ્ત પહાડોની વચ્ચે આમ ગાઈ રહ્યા છે એન્ડ આઈ ડોન્ટ રિમેમ્બર ધ कुछ होता है. એક્ટ્રેસ, આઈ ડોન્ટ નો બટ એ સ્ટીલ આમ ગાઈ રહ્યા છે. દેટ વોઝ માય વેરી ફર્સ્ટ લાઈક મેમરી ઓફ SRK. સો એમ
અને એ ગાઈ રહ્યા અને આઈ એમ લાઈક ઓકે Right. આઈ એમ વોચિંગ ઇટ એઝ એન ઓડિયન્સ. Right. But to be honest, even I'm a huge fan of SRK. Right from my childhood. I remember જ્યારે કુછ કુછ હોતા રિલીઝ થયું હતું થિયેટરમાં તો જોયું હતું બટ ત્યારે કેબલ ને બધું ત્યારે કેબલ ટીવીઝ આવતા અને એનું ટાઈમ ટેબલ અનાઉન્સ થતું કે આ દિવસે આ મહિનાના આ દિવસે આ પિક્ચર છાપામાં. આવશે હા છાપામાં આવતું છાપામાં આવતું વી આર ઓલ એક્સાઇટેડ તો હું પેટમાં દુખવાનું બાનું કરીને ઘરે જતો રહ્યો સ્કૂલેથી બીકોઝ આઈ વોન્ટેડ ટુ સી દેટ ફિલ્મ અને આઈ વોઝ ઇન થર્ડ સ્ટાન્ડર્ડ વેન દેટ કેમ આઈ થિંક 1996 or 7 હા 7 કે 8 માં એ લગભગ આવેલા આઈ વોઝ ઇન થર્ડ સ્ટાન્ડર્ડ and I remember very vividly that I learned typical SRK charm. I was trying to learn કે યાર કેવું મસ્ત કરે છે and then અમારા જ ક્લાસમાં girls boys they sit separately and I used to look at girls and then there's that typical હા, Shahrukh એમનું છે. right I used to do that and મને ઠપકો પણ પડ્યો હતો How cute. yeah so these are the kind of memories that people like us have with SRK right and then of course you have a moment with him brilliant again we keep going back there sorry let's come back great Janki I want to take your perspectives on a few things right before I take your perspective on anything I would like to take this little liberty of knowing ke khali awards collect કરવામાં હમણાં busy છો or are you also dating somebody That is something very out of the box. Awards, that was my very first award in life actually. જે મને મળ્યો છે. right And I don't know about dating, but currently I'm happily dating my work life. Very cliched answer, but yes, happily dating my work life right now. right okay but what's your view in general કે એક સારા પાર્ટનર કેવા હોય of course you observe things way more than normal people because you're into field of acting અને acting observation થી ઘણી બધી શીખવા મળે તો your observation would be much more powerful than normal people's observation is what I feel તો તમારા હિસાબથી એક સારા પાર્ટનરમાં કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ what are the green flags that one should look for એક સમજણ કે આજે તમારું પાર્ટનર ખોટું હોય તો એને ખોટું તમે મોઢે કહી શકો એવી તમારી એક ઓથોરિટી અને એક કોન્ફિડન્સ હોવો જોઈએ કે ના યુ આર રોંગ right આ ખોટું છે અને એને સારી રીતે સમજાવીને કે ના આમાં તું ખોટી છે આ નથી બરાબર આવું મને લાગે છે ને હવે તારા ઉપર છે Right. કે તારે આને કઈ રીતે આગળ કરવું છે એક સમજ જે Right. ઝઘડામાં ના કન્વર્ટ થઈ જાય right એવી જે સમજણ જે માણસમાં હોય ને એના જેવું પાર્ટનર કોઈ જ નહીં એ એવું હોય ને કે આપણે અમુક વાર કેવું થાય કે છોકરીઓની એક ક્વોલિટી હોય કે અમુક વાર એક આઉટ ઓફ હેન્ડ જતી રહે વાતમાં કે ના જીત પર અડી ચડી કરવું છે એને કંટ્રોલ કઈ રીતે સારી રીતે કરવો એને પ્રોત્સાહન આપ્યા કરતાં કે એક સમજ તો એ સમજ કદાચ તમારા પાર્ટનરમાં પણ આવી જાય અને એ પણ એક રીતે ગ્રો કરી શકે છે જેની જોડે રહીને તમે ગ્રો કરી શકો આગળ right યુ ડોન્ટ સ્ટક અને એક જગ્યાએ સ્ટક ના થઈ જાઓ ધેટ ઇઝ ધ વન થિંગ દેટ આઈ લુક ઇન માય પાર્ટનર right કે જે મારી પડખે પણ ઊભો છે અને નથી પણ કઈ રીતે કે હું છું પણ દેટ ડઝન્ટ મીન કે બધું હું તારા માટે કરી દઈશ right તારે તારી જાતે જ કરવું પડશે સપોર્ટ પણ આપે છે અને સ્પેસ પણ આપે છે સ્પેસ પણ મને આપે છે અને સપોર્ટ પણ પૂરેપૂરો કરે છે કે Right. હું છું પણ હું ક્યાં હોઈશ હું તને ખબર નહીં પડે પણ તું તારી જાતે કર આજે Wow. કંઈ પણ કરે છે તો તારી જાતે કર તું ક્યારે શીખીશ દર વખતે હું બાજુમાં નહીં ઊભો હોઉં તારા right ક્યાંક પણ જ્યારે તને બહુ જ જરૂર પડીને જ્યારે મને લાગશે કે હા અહીંયા હું છું તારી જોડે ત્યાં હું પહેલો ઊભો હોઈશ અને એવું થયું છે તો એ એક જે સમજણ અને એક જે મેચ્યોરિટી હોવી જોઈએ ને એક રિલેશનશિપમાં right દેટ ઇઝ ધ બિગેસ્ટ ગ્રીન ફ્લેગ આઈ સી right no one of the best answers that I've got by the way you very beautifully summarized કે જ્યારે કોઈ ખોટું છે તમે એને કહી શકો અને એ વાત ઝઘડા સુધી ન પહોંચે એ કમ્ફર્ટ હોવું એમાં બધું જ આવી ગયું એમાં અન્ડરસ્ટેન્ડિંગ પણ આવી ગયું એમાં મેચ્યોરિટી પણ આવી ગઈ બધું જ આવી ગયું એમાં right and the second one right especially from let's say in your context from a male partner કે સપોર્ટ પણ છે અને સ્પેસ પણ છે સ્પેસ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એઝ મચ એઝ સપોર્ટ brilliantly answered what are the clear red flags કે આ તો ન જ હોવું જોઈએ કોઈ વ્યક્તિમાં સ્ટ્રિક્ટલી નો
અહીંયાથી ના દૂર રહો. ના, એક રિલેશનશિપ હોય તેમાં ગ્રીન ફ્લેગ રેડ ફ્લેગ બધું હોવાનું બધું છે, હોય. બધું હોય જ છે. સો Yeah, દેર it's ઇઝ never નો black and સચ white. થિંગ એઝ રેડ ફ્લેગ ઓલ્સો. હા. ઇટ્સ જસ્ટ ધ વે કે તમે એને એ રેડ ફ્લેગને મારા માટે, કારણ કે આજે મારામાં મને ખબર છે કે કેટલા રેડ ફ્લેગ્સ છે અને મને ખબર છે મારા પાર્ટનરમાં કેટલા છે. હા. પણ આ તમે જે રીતે એને બેલેન્સ કરી દો, તો આઈ થિંક દેટ ઇઝ ધ, ઓફકોર્સ જે આપણે બેસિક જે વસ્તુ છે કે cheating is the word. It's a Right. very big word. Yeah. That is actually a red flag. એ ના હોવું જોઈએ Yeah. બસ. Non-negotiable red flag. એ નોન નેગોશિયેબલ Right. છે. એના સિવાય ઝઘડા અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ અને એ બધું તો ચાલતું રહેવાનું છે, જીવનભર ચાલતું રહેવાનું છે. અને એ Right. મેં અને મારા પાર્ટનરે એ કોડ ક્રેક કરી લીધો છે કે Right. ઝઘડો કરશું, થવાનો જ છે. ક્યારે રોકવાનો નહીં ઝઘડો, થતો હોય ત્યારે થવા જ દેવાનો, Right, right. બધું કાઢી દેવાનું. Right. પછી યુ ગ્રો સ્ટ્રોંગર એકચ્યુઅલી Yeah. પોસ્ટ દેટ. Right. એટલે મારું એવું માનવું છે કે જ્યાં સુધી રિલેશનશિપમાં ઝઘડાઓ થાય છે ને, ત્યાં સુધી હજી રિલેશનશિપમાં સબસ્ટેન્સ છે. જ્યારે એકબીજાને કહેવાનું લોકો બંધ કરી દે ને, ત્યારે સમજી લેવાનું દે આર નાવ ફોલિંગ અપાર્ટ. અને ધ ઓનલી થિંગ ઇઝ, ઝઘડાઓ નવી વસ્તુઓ માટે થવા જોઈએ. સેમ થિંગ શુડ નોટ રિપીટ. એકવાર કોઈ ઝઘડો થઈને વન્સ યુ બોથ ઓફ યુ હેવ ગ્રોન અને અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થઈ જાય, પછી જો અગર કંઈ પ્રોબ્લેમ થાય તો નવા પ્રોબ્લેમ માટે ઝઘડો થાય, દેન ઇટ્સ ઓકે. પણ આપણે આટલું જેટલું પણ બોલીએ ને કંઈ કામમાં આવવાનું નથી, સાચું કહું. જે થવાનું છે એકની એક વસ્તુ લઈને 5 વાર 50 વાર ઝઘડો થવાનો થવાના જ છે. છે, right. અને એના માટે વી શુડ બી પ્રિપેર. અગર જો આપણે એ વ્યક્તિ જોડે રહેવું હોય તો આપણે અંદર ખાને પ્રિપેર થઈ જવું Right, પડે right, કે હા, કે દરેક વખતે આપણે સિચ્યુએશન કઈ રીતે સાચવી લેવી એ. જેમ કે ઘણીવાર મેચ્યોરિટી ઇન રિલેશનશિપ કમ્સ ફ્રોમ પાસ્ટ એક્સપિરિયન્સીસ, એસ્પેશિયલી જ્યારે હાર્ટબ્રેક થયા હોય ત્યારે મેચ્યોરિટી બહુ આવે, ત્યારે તમને ક્લિયરલી ખબર પડે કે મારે શું નથી જોતું. રાઈટ? હેવ યુ એવર હેડ એની હાર્ટબ્રેક મુમેન્ટ? Yeah, In the past? of course, યાર. આટલું લાઈક આઈ એમ નાઉ 28, 29. ઓફકોર્સ મારા લાઈફમાં એવી પણ Right. મોમેન્ટ્સ આવી છે કે વન સાઇડેડ લવ પણ થયો છે, વન સાઇડેડ હાર્ટ બ્રેક આમ કે યાર Right. આ ગમે છે પણ આને હું નથી ગમતી, કઈ રીતે નથી ગમતી. અને એકચ્યુઅલી એ બધું થવું જોઈએ. આઈ ઓલ્સો બિલીવ સો. તો તમને જ્યારે તમારા લાઈફમાં એક પ્રોપર સારો વ્યક્તિ આવશે, જે પ્રોપર રિલેશન, તમને એની કદર ક્યારે થશે કે જ્યારે તમે ખરાબ વસ્તુ જોયેલી હશે ત્યારે જ તમને સારી વસ્તુઓની કદર થશે રાઈટ. કે યાર આ ખરેખર બહુ સારું છે, કારણ કે મેં ખરાબ જોયેલું છે એટલે. તો એ Right. બધું પણ થવું જોઈએ. તો એ પણ થયું છે મારા લાઈફમાં, રાઈટ. સારું ખરાબ બધું. એનાથી જ તો હું થોડીક શીખી એમ. રાઈટ. એવી કઈ વસ્તુઓ છે દેટ યુ રિયલી લવ અબાઉટ બિંગ એન એક્ટ્રેસ, કે આ હું એક્ટિંગ કરું છું એટલા માટે મને આ મળે છે એન્ડ આઈ એમ રિયલી ગ્રેટફુલ અબાઉટ ઇટ? આઈ ડોન્ટ નો, આઈ રિયલી ડોન્ટ નો. અચ્છા. આઈ એમ જસ્ટ ડુઈંગ ઇટ. હમ. મારું દર વખતે કોઈ પણ કેરેક્ટરને જોઈને એ જ મને આમ પહેલો થોટ આવે છે કે હવે આને હું કઈ રીતે કરીશ, શું કરીશ આમાં. ઓફકોર્સ લકી ટચવુડ ડિરેક્ટર્સ એવા સારા મળ્યા છે મને કે જે મને આમાં એક હેલ્પ કરી દે છે. સો ઇવન આઈ ડોન્ટ નો વોટ આઈ લવ ધ મોસ્ટ અબાઉટ બિંગ એન એક્ટર. And do you believe in manifestation? I don't, but I've seen people manifesting things. Like જ્યારે આ અવોર્ડની જ વાત કરું તો everyone used to say, prepare your speech. You're going to get it, girl. You're bringing it home. I'm like, okay. Even my stylist, he was like, અરે આપણું જ છે, આપણે જ લાવવાના છે, અહીંયા જ આવવાનો છે એમ. I was to laugh it off. The day જ્યારે હતો award, have you prepared your speech? My friend asked me. I'm like, yeah, right. Prepare one. No, I'm requesting you to prepare one. અને હું જેટલા પણ લોકોને મળીશું ને within industry, normal લોકો, ફર્સ્ટલી જ્યારે નોમિનેશન આવ્યું ને, they were very happy about it. They were very, મતલબ I can see them like એક રિયલ નો પેલું નહીં કે હા કોંગ્રેચ્યુલેશન્સ. એમના આંખોમાં મને ખુશી દેખાય મને લઈને. એ રિલેટિવ્સ હોય, નોર્મલ વ્યક્તિ હોય કે ઇન્ડસ્ટ્રીનું માણસ હોય કોઈ, they were genuinely happy about it and they all were very positive about it. મારાથી વધારે હું જો 0.1% આવું, they must be 100%. Right. So I guess એ લોકોએ બહુ સારું મેનિફેસ્ટેશન કર્યું છે. રાઈટ. સાવે છે બીજાનું મેનિફેસ્ટેશન પણ ક્યારેક કામ. It worked, yeah. They manifested it. પણ રિયલ લાઈફમાં I've heard manifest.
કરો, મેનિફેસ્ટ કરો. બટ યુ નો વોટ, જ્યારે આપણે કરવા બેસીને ત્યારે ન થાય, રાઈટ? વેન યુ ફીલ કે ચલો હું મેનિફેસ્ટ કરવા બેસું છું અને બેસીને આપણે એક પિક્ચર બનાવીએ, એ રીતે ન હોય. માય એક્સપિરિયન્સ વિથ મેનિફેસ્ટેશન ઇઝ વેરી ડિફરન્ટ. વેન આઈ ડીડ નો કે આવો કંઈ કોન્સેપ્ટ પણ હોય છે, એઝ અ ચાઇલ્ડ આઈ મેનિફેસ્ટેડ સમથિંગ, એવરીબડી વોઝ અગેન્સ્ટ ઇટ એન્ડ ઇટ હેપન્ડ એક્ઝેક્ટલી હાઉ આઈ મેનિફેસ્ટેડ. અને એમાં મારા હાથમાં કાંઈ જ નહોતું. આઈ વુડન્ટ ગો ઇન ટુ ડિટેલ્સ, બટ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ ઇટ ફર્સ્ટ હેન્ડ કે થાય છે. પણ ત્યારે નહીં કે જ્યારે તમે અજેન્ડા સાથે મેનિફેસ્ટ કરવા બેસો, એવી રીતે ન હોય. ઇન્ટ્યુટિવલી આવે ને ત્યારે થાય. એક્ઝેક્ટલી. એક ઇન્ટ્યુશન હોય તમારા. You shouldn't be like, yeah, I want it. No, Right. work for it. યસ, મહેનત કરો. મળશે તો મળશે, નહીં મળે તો કંઈ નહીં યાર, રાઈટ. આગળ વધો. જાનકી, પીપલ લાઈક યુ આર બિગ ઇન્સ્પિરેશન. એવા લોકો કે નો યુ આર નહીં પ્લીઝ. નો, દેટ્સ અ મોડેસ્ટી. હું હજી બહુ વાર છે, હજી એ સ્ટેજ પર જ્યારે પહોંચીશ ત્યારે હું પોતે હું કહીશ કે યાર આઈ હેવ લાઈક ઇન્સ્પાયર્ડ પીપલ એન્ડ એવરીથિંગ. મને જ્યારે પણ કોઈ આ લાઈન કહે ને કે યુ આર ઇન્સ્પાયરિંગ એવરીથિંગ, મને આમ બહુ નીચું ફીલ થાય કે યાર હજી યાર આઈ હેવ નોટ ડન સમથિંગ લાઈક કે હું કોઈને ઇન્સ્પાયર કરી શકું, વિચ ઇઝ એન ઇન્સલ્ટ. મને કોઈ આ લાઈન કહે ને ત્યારે મારા માટે, નહીં ખરેખર મને હું બહુ આમ પેલી આમ દબાઈ જાઉં કે યાર એક મિનિટ, હજી ના મારી ઉંમર થઈ છે કે ના મારું એ મેં એવું કંઈક ઉખાડ્યું છે એવું પ્રોપર. જે દિવસ એકચ્યુઅલ સેન્સમાં મને થશે કે યાર મેં કોઈ ફરક લાવ્યો છે, કોઈકના જીવનમાં બદલાવ લાવ્યો છે, તે દિવસે હું કદાચ માની લઈશ કે હા આઈ હેવ ઇન્સ્પાયર્ડ પીપલ. મારે આ ટેગ અત્યારે નથી જોઈતો, ફ્રેન્કલી નથી ઓકે, આઈ રિસ્પેક્ટફુલી ટેક ઇટ બેક. થેન્ક યુ. તમે પહેલા છો જેનું હું આમ ફેસ ટુ ફેસ કહી શકી છું, બાકી મારે પછી સારું કહેવું પડે કે યાર થેન્ક યુ યાર, મને બહુ જાણીને સારું લાગ્યું કે લોકો યુથ ઇન્સ્પાયર થઈ રહ્યો છે. પણ મને અંદરથી આમ એ બહુ પેલું ફીલ થાય કે યાર બસ હવે બસ બોલવાનું બંધ કર. પણ એમાં કેવું છે કે ઓફકોર્સ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી સમટાઈમ્સ વી સેટ એક્ઝામ્પલ ફોર પીપલ કે કોઈને પોતાનું ડ્રીમ ચેઝ કરવું છે, કોઈને એક્ટિંગ કરવી છે. હવે આપણા સમાજમાં એટલું બધું એક્સેપ્ટન્સ બધા પેરેન્ટ્સમાં નથી હોતું કે ધીસ કેન ઓલ્સો બી એ કરિયર. અને આ બહુ અનપ્રિડિક્ટેબલ લાઈન છે કે એમાં કરિયર કદાચ ન પણ બને, વર્ષોના વર્ષો ટ્રાય કરો છતાં પણ ન બને, એટલે પેરેન્ટ્સ આર યુઝ્યુઅલી અગેન્સ્ટ ઇટ. ધીસ ઇઝ હાર્શ ટ્રુથ. હા, તો એવા લોકો માટે એમ લાગે કે નહીં યાર તમારી જર્ની જોઈને થોડા ઇન્સ્પાયર થાય કે અમે પણ કરી શકીએ, રાઈટ? તો એક એક્ઝામ્પલ તો ક્યાંક સેટ થાય છે. એટલે કે ગોલ ના હોવો જોઈએ કે અવોર્ડ માટે જ કે પછી હિટ માટે જ તમારે આ ફિલ્ડમાં આવું છે. તમને ગમે છે, એક્ટિંગ ગમે છે તો કરો, વિધાઉટ એની એક્સપેક્ટેશન. કામ ગમે છે, વિધાઉટ એની એક્સપેક્ટેશન કરો, કામ કરો. રાઈટ. કોઈ ગોલ સેટ કરો, ઓફકોર્સ ગોલ સેટ કરવા જોઈએ, તો તમે એ સુધીનું પણ મહેનત પણ તમે જો ત્યાં સુધી પહોંચવાની કરી રહ્યા છો તો એ તમે યુ આર ઓન ધ રાઇટ ટ્રેક. પણ યુ એક્સપેક્ટિંગ કે સક્સેસ, ફેમ ને એવું બધું, એના માટે આ ફિલ્ડમાં પ્લીઝ ના આવતા. જો એ તમારો ગોલ હોય એટ ધી એન્ડ, રાઈટ, એ બધું બાય પ્રોડક્ટ છે. એ બધું બાય સારું કામ કરશો તો આ બધું મળવાનું જ છે. કામ કરશો તો મળશે. અગર તમે એક્ટર ન હોત તો શું બન્યા હોત? મને એ નહીં ખબર હું શું બની હોત, કારણ કે મેં કીધું ને કે આ આવી ગયું, આઈ ડિડન્ટ નો કે શું થશે, કઈ રીતે થશે, આ થઈ ગયું તો પછી મેં ત્યાં આગળ ચાલુ કરીએ જર્ની. એમાં મેં ડેન્ટિસ્ટ હું ભણી રહી હતી, ડેન્ટિસ્ટ્રી કરી રહી હતી. આઈ ડીડ ઇટ ફોર 1.5 year. And I was not happy doing it. I was a good student, બધું બરાબર, માર્ક્સ આવી ગયા, બધું આવી ગયું, બટ એઝ અ હ્યુમન બીંગ I was not happy. That was on my face, in my language, બધામાં હતું એ. અને મેં જવાનું બંધ કરી દીધું, આઉટ ઓફ નોવેર કોલેજ જવાનું બંધ કરી દીધું. યુ નો, માય પેરેન્ટ્સ ડિડન્ટ ઇવન આસ્ક કે તું કેમ નથી જતી. કોઈના પણ મા બાપ તો પૂછે તો ખરી ને યાર કે બેટા આપણે ફીસ ભરીએ છીએ, તું કોલેજ કેમ નથી જતી? બિકોઝ દે હેવ સીન કે શી ઇઝ નોટ હેપી ડુઈંગ ઇટ. રાઈટ. અને એ જે રીતે સપોર્ટિવ હતા એ વસ્તુને લઈને, નથી કરવું ને, મેં ખાલી આમ જ કર્યું, સારું આજ પછી તને અમે કહીએ, આ વસ્તુ લઈને તને નહીં કહીએ. અને દે વર ધ વન, જ્યારે ઓપોર્ચ્યુનિટી આવી ત્યારે દે વર લાઈક, કરવું હોય તો કર, ઇટ્સ ગુડ, પીપલ આર ગુડ, સારા લોકો છે, તારે કરવું હોય તો કર, તારા ઉપર છે એમ. કરવાનું, બધું કરવાનું જીવનમાં. માય ફાધર સેડ ઇટ, એ બધું જ કરવાનું ટ્રાય. વાવ. તો મેં આ કર્યું.
અને ઇટ વર્કડ. અને મને મજા આવી હતી. મારી પહેલી ફિલ્મમાં મેં જેટલા જલસા કર્યા છે ને એ આજ સુધી એક પિક્ચરમાં નથી કર્યા. રાઈટ. હું એટલી ખુશ હતી એ મહિનો. આઈ એકચ્યુઅલી લીવ્ડ માય કોલેજ લાઈફ ઇન છેલ્લો દિવસ. I've not been to college. Right. Like I did, but I was not there. Yeah, you're not enjoying it. I was as a human, as a body, I was there, but mentally, અંદરથી હું ત્યાં નથી. But on છેલ્લો દિવસ set, I was there. I enjoyed my college days. Literally on એ જે 30-33 દિવસનું સ્કેડ્યુલ હતું ને, I enjoyed it thoroughly. રાઈટ. દેખાતું જ પણ હતું પણ અને I'm sure એ બધાએ એન્જોય કર્યું છે જે ઓડિયન્સ ઓન સ્ક્રીન Right. દેખાય છે. રાઈટ. અમે લોકોએ પણ બહુ એન્જોય કર્યું. મતલબ એવા લોકો જે કોલેજ લાઈફ એન્જોય નથી કરી એમને અહીં જોઈને પોતાની કોલેજ લાઈફ જેવી હોય એવું લાગે બધાને. મેં તો ત્યાં એ મહિનામાં જ મેં તો જીવી લીધી મારી Right. કોલેજની લાઈફ. સો દેટ્સ હાઉ ધ જર્ની સ્ટાર્ટેડ. હમ. આજે કરિયરની એમ તો Right. આઈ ડોન્ટ નો કે હું શું હોત. આ જે પહેલી ઓપોર્ચ્યુનિટી મારી પાસે આવી, જે એ લઈ પહેલી લીધી. તક આવી એ મેં ઝડપી લીધી અને એનામાં પછી મેં આગળ વિચાર્યું કે ચલો આ ઓપોર્ચ્યુનિટી છે મારી પાસે, આટલી સરસ આવી છે મારી પાસે, તો હવે આમાં હું આગળ કઈ રીતે મહેનત કરીને આગળ વધું એ. I love the simplicity and honesty with which you're answering. રાઈટ. આની માટેના ઘણા બધા બહુ જ સરસ સરસ આન્સર્સ લોકો ઘણીવાર રેડી કરીને પણ કહેતા હોય, બટ ધ સિમ્પ્લિસિટી એન્ડ ધી ઓનેસ્ટી કે મને ખબર જ નથી હું બીજું શું કર્યું હોત. રાઈટ. જેન્યુઅલી એન્ડ મને જે ગમે છે હું કરું છું. that I'm doing it, yeah. Yeah. I will come to some fun, parts of the conversation. I just want your view on the current state of women empowerment and women safety in India. What is your view? How do you see it? It's not good. It's not good. I see currently મેં હમણાં જ મને ગઈકાલે જ મને એક ઇન્સિડન્ટ ખબર પડી જે આ થયો તો અઠવાડિયા પહેલાં, પણ મને ગઈકાલે આમ વાતમાં ખબર પડી કે ઓકે આવું કંઈક થયું છે એક સિટીમાં આપણા ઇન્ડિયાની, અને એનો જે ચુકાદો આવ્યો એ બહુ જ જે મળવું જોઈએ જે Right. જેનાથી થયું છે અને મળવું જોઈએ એ નથી મળ્યું એને. Right. એવી પનિશમેન્ટ. તો બિંગ અ ફિમેલ મને બહુ જ ખરાબ લાગે એ વસ્તુને લઈને કે આ ના થવું જોઈએ. ગુજરાત એ રીતે, અને આ કોઈને સારું લગાડવા નથી કહેતી, એ રીતે બહુ જ સેફ છે. Yeah. કારણ કે હું પર્સનલી રાત્રે 2-3 વાગે ઘરે જઈ શકું છું મારી કારમાં, કોઈકના ત્યાં અર્જન્સીમાં પણ મારે રાત્રે જવું હોય તો વિધાઉટ ઇવન ગિવિંગ અ સેકન્ડ થોટ મારા પેરેન્ટ્સને એવી શાંતિથી ઊંઘ મળી જાય છે Right. કે યાર ચલા રાત્રે કદાચ મોડી રાત્રે આવશે પણ કંઈ વાંધો નહીં છે ને. કારણ કે એવી આપણા ગુજરાતમાં આપણે અત્યારે સારું ફીલ કરી રહી છું, પણ જો તમે ઓલ ઓવર ઇન્ડિયાનું પૂછો તો મને નહીં ખબર. ઇટ્સ Yeah, still a question mark. અ બિગ ક્વેશ્ચન માર્ક એમ. I agree with you. મદનશે હું તો ઘણા લોકોને કહેતો હોઉં છું કે વી આર રિયલી લકી કે આપણે અહીંયા છીએ, અહીંયા ખરેખર. જે સેફ એન્વાયરમેન્ટ છે ઇટ્સ નોટ સીન એવરીવેર. છેડતી કરવાવાળા તો તમને બધે મળી જવાના છે. કારણ કે એ તો હવે આજે વર્ષમાં કદાચ એકાદ વાર હું રસ્તે કદાચ રાત્રે ચાલવા નીકળ્યું હોઉં તો લોકો પેલા જે ફરી ના જોઈએ એ બધું તો થવાનું જ છે. હવે એ બધું તો અમે લોકો એક્સેપ્ટ એઝ અ બિંગ અ વુમેન અમે લોકો એક્સેપ્ટ કરી સો લીધું છે. સેડ. વિચ ઇઝ સેડ. પણ અમે લોકો હવે ડે ટુ ડે લાઈફના અમે લોકોએ પેલું લાવી દીધું છે કે હા હવે આ તો થવાનું જ છે, તો જોવાનું છે, વળી જોવું હશે તો. પણ જે સો એ હદ સુધી હજી ગુજરાતમાં મેં જે નથી વિચાર્યું તો એ સારું છે એમ. Right. Now let's come to the fun part Yeah, of the please. conversation, okay? Couple of fun questions before we end this conversation. Tell me 2 truths and 1 lie about yourself which nobody knows, and then I'll guess કે આમાંથી સાચું શું ખોટું શું. 2 સાચી વાતો અને 1 ખોટી વાત about you. હું કાર્ટૂન્સ બહુ જોઉં છું. આઈ એમ અ ફૂડી. આઈ લવ એક્ટિંગ. બોલો હવે. હવે બોલો. Okay, I love acting તો I think for sure એ right છે. Cartoon and foodie માં I would say foodie. શું ફૂડી શું? Foodie would be the wrong one. I feel foodie તો નહીં હોય. હા હું ફૂડી નથી એટલી. Okay, chalo, I got Yeah. it right. A couple of more such questions. You use emojis when you chat? ના હું ઇમોજીસ ના કરું. નહીં? જો આમ વેરી એક્સાઇટેડ ને તો હાઈ જે છે ને એ હાઈ ઓકે યસ
દેટ ઇઝ માય ઇમોશન. રાઈટ નંબર ઓફ લેટર્સ થી એ જે લેટર્સ હશે ને પાછળના એ હું બહુ એક્સાઇટેડ હોઈશ ને કોઈ પણ સ્પેસિફિક કોન્વર્ઝેશનમાં કે આઈ એમ હેપી અબાઉટ ઇટ, તો એ જે પાછળનો જે એક લેટર હશે ને એની જે લેન્થ હશે ને વધી જશે, એસ એ બધું વધી જશે. સો દેટ ઇઝ માય એક્સાઇટમેન્ટ. Okay. ઇમોજીસ એટલા નહીં. યા રાઈટ કેન યુ મેક એની ઇમોજી ફેસ? હા યસ It's આઈ કેન like- રેકગ્નાઇઝ ધીસ ઇમોજી. એન્ડ મોસ્ટલી ધ વન ઇમોજીસ દેટ આઈ યુઝ ઇઝ દેટ અહીંથી ખબર છે આમ કરીને પેલું નીકળે નવું આવ્યું છે અચ્છા. ઇમોજી વોટ્સએપ પર. આડો ફેસ છે ને અહીંથી આમ પેલું હા નીકળે છે. યસ ખરેખર એમ એ વાળો ઇમોજી લાઈક માય ફેવરેટ કરન્ટલી. બધી વસ્તુમાં અગર જો મને સાંભળવાની વાત ના ગમે ને તો ખાલી એ મોકલી દઉં. ઓકે કે મારો પહોંચી તો જાય ક્યારે નથી ગમી તારી વાત એમ. વોટ્સ યોર મોસ્ટ ફેવરિટ ફૂડ? રોજે જ ખાવા મળે તો પણ ચાલે. ખીચડી, અચ્છા દાલ ખીચડી. યા અચ્છા સર બે વસ્તુ છે. રોજે કદાચ હું જે બીજી વસ્તુ છે રોજે ના ખવાય એ અપચો થઈ જાય એટલે. એક છે નૂડલ્સ જે Okay. યા સ્પેગેટી. ઓકે યા રોજે ખાઈ શકો. ચાઇનીઝ નૂડલ્સ નહીં સ્પેગેટી. સ્પેગેટી એ જો મને કોઈ મને આમ આપે ને તો એ ખાઈ લો ને એક દાલ ખીચડી. બે બહુ અલગ અલગ વસ્તુઓ છે. અને દાલ ખીચડી સમથિંગ દેટ આઈ કેન હેવ ડેલી. અને શું નથી ભાવતું? એક બહુ ક્લિયર હોય કે આ ઘરે બન્યું હશે તો હું બહાર જમીને આવીશ. ના એવું એવું Then નથી. you're a very આઈ એમ good નોટ child. દેટ આઈ વોઝ નહીં? નોટ દેટ કે યાર આ નથી બન્યું. અમુક વાર ખાલી થાય કે યાર સેટરડે સન્ડે સરસ બનવું જોઈએ બસ. હા શનિ રવિ વીકેન્ડ પર. આખા વીકમાં જે કામ કર્યું રિવોર્ડ સેટરડે સન્ડે ફૂડથી મળવો જોઈએ. યા યુ બિલીવ ઇન રિવોર્ડિંગ યોર સેલ્ફ વિથ શોપિંગ? નોટ વિથ શોપિંગ વિથ ગુડ ફૂડ. ઓકે લાઈક કંઈ પણ કંઈક સારું થાય તો આ મારા પપ્પા કરતા હતા. તો માય ફાધર ઇઝ અ લોયર. ઓકે રેવન્યુ લોયર. તો ઇઝ બેસિકલી ઇઝ અ ફ્રીલાન્સર. રાઈટ પ્રોફેશનલ. એ આ પ્રોફેશનલ ફ્રીલાન્સર. Right. તો જ્યારે યુઝ ટુ અર્ન તો ત્યારે એ ઘરે છે ને પેલું લાવે રસમલાઈ અને કચોરી. વાહ સમોસું ક્યાં તો કચોરી આ વસ્તુ એ ઘરે લાવે. અને જે દિવસે હું એ ઘરે જોઉં ને ડબ્બા ત્યારે મને ખબર પડે ઓકે આજે પપ્પાએ પૈસા બનાવ્યા છે. પપ્પા કમાઈને આવ્યા છે. રાઈટ તો એ હું શીખી કે આજે કંઈક સારું કંઈક થયું જીવનમાં તો હું ઓટોમેટિકલી કંઈક ના કંઈક ઘરે મંગાવી લઈશ. જલેબી હોય કે પછી આવી રીતના રસમલાઈ હોય કે પછી સમોસા કચોરી હોય. સો દેટ ઇઝ વોટ આઈ લર્ન ફ્રોમ હિમ કે ઇફ યુ અર્ન ફીડ યોર ફેમિલી એન્જોય ઇટ યસ એમ એવી રીતે. તો દેટ્સ વોટ આઈ ડુ. યુ ટ્રાવેલ? I travel not a lot, but whenever I do, I make sure કે જે તેની સ્પેસિફિક જગ્યાઓ છે એ હું લાઈક વિચ ઇઝ યોર મોસ્ટ ફેવરિટ પ્લેસ? હજી હું કદાચ ગઈ નથી પણ આઈ ગેસ અચ્છા. યુરોપ ઇઝ સમથિંગ દેટ આઈ વોન્ટ ટુ ગો. યા પેરિસ ને એ બધું તો છે જ પણ જેની આજુબાજુની જે બધી વસ્તુઓ છે ફ્લોરેન્સ ને એ બધી જગ્યાઓ. સો સી આઈ હેવ બીન ટુ અમેરિકા. તો એ તો હતું જ એક હતું રાઈટ કે યાર એકવાર યુએસએ US તો જવું છે. હું જઈશ જ. Right. કંઈ પણ થાય હું જવાની છું. જે હું લાસ્ટ યર જઈએ તો એ તો ટીક થઈ ગયું છે પણ હવે આ રહ્યું છે યુરોપ જે બહુ જલ્દી. રાઈટ નો તો હું તમને થોડું વધારે મન થાય એવી થોડી વાતો કરું યુરોપની. પ્લીઝ. So you mentioned Paris, right? The best city that I've seen. ઓકે Aesthetically, મેં આના કરતા બ્યુટીફુલ કંઈ જ નથી જોયું. કોઈ એમ કે સ્વર્ગ કેવું હોય દેખાવે, આઈ વુડ સે ગો ટુ પેરિસ એન્ડ સી. વાવ. રાઈટ તમારી આંખ જ્યાં પણ પડે ત્યાં એક ડેકોરેટિવ પીસ હોય. તમે બોટ પર બેસીને સેન રિવર પર ક્રૂઝ કરો છો અને કોઈ બ્રિજની નીચેથી ઉતરો છો તો બ્રિજની નીચે પણ તમને ડેકોરેટિવ પીસીસ જોવા મળે. ઇટ્સ કલરફુલ ઇટ્સ વાઇબ્રન્ટ. Yeah. તમે આવું રોજ જુઓ ને તો તમારી જે થિંકિંગ હોય ને Yes. એ વાઇબ્રન્ટ એ For તમારી sure. થિંકિંગ પર ફોર શ્યોર અફેક્ટ કરે. Yeah. તમે જે આજુબાજુ જુઓ જેમ અત્યારે હું અમદાવાદમાં પણ જોઈ રહી છું તો બહુ બધી છે ને પેલી વોલ્સ બની રહી છે અમદાવાદમાં Yes, પણ painted. કલરફુલ. અને રિસેન્ટલી મેં એક વિડીયો જોયો કે જે ગટરની લાઇન છે ને એના ઉપર પણ એ લોકો બહુ જ સરસ આમ કંઈક ચિત્રો ક્રિએટિવ દોરી રહ્યા છે. રાઈટ તો આવું જ આખા અમદાવાદમાં અલગ અલગ વસ્તુઓ થઈ જાય ને તો એ માણસની છે ને માનસિકતા પર પણ બહુ અસર કરે. Yeah. ને આવું સારું જોઈને જો તમે ખરાબ મૂડથી પણ ઘરની બહાર નીકળ્યા હો ને તો ક્યાંક ને ક્યાંક એ મૂડ થોડો ઘણો તમારો સારો કરી દે. રાઈટ રાઈટ તો એ વસ્તુ છે ને મને બહાર ગામ જે આઉટ ઓફ ઇન્ડિયા છે ને એ મને બહુ ગમે. રાઈટ એવરીથિંગ ઇઝ ક્રિએટિવ વાઇબ્રન્ટ. યા
યસ યસ So અને that's ત્યાં what I ત્યાં love. જઈને એવા ઘણા બધા પર્સપેક્ટિવ જોવા મળે. હું જ્યારે ન્યુયોર્ક 2018માં ગયેલો તો હું કેવી રીતે ટ્રાવેલ કરું કે વેન આઈ એમ ધેર આઈ જસ્ટ લીવ ફ્રોમ હોટેલ અને કોઈ એક જગ્યા નક્કી કરી હોય ત્યાં પહોંચી જાઓ અને પછી ગૂગલમાં એક એક્સપ્લોર કરીને ઓપ્શન આવે કે તમને ત્યાંની નજીકની સ્પેસીસ તમને બતાવે કે જે ત્યાંની ફેમસ હોય કે કોઈ સ્પેશિયલ જગ્યા હોય જ્યાં કોઈ ટુરિસ્ટ જતા જ ન હોય. તો હું એવી બધી જગ્યાઓએ જાઉં. તો એમાં ચાલતા ચાલતા હું એક સ્ટ્રીટ પર પહોંચી ગયો ન્યુયોર્કમાં. ધ નેમ ઓફ ધ સ્ટ્રીટ વોઝ ગે સ્ટ્રીટ. રાઈટ એન્ડ આઈ વોઝ વેરી ક્યુરિયસ કે ગે સ્ટ્રીટ એટલે શું છે. લેટ મી જસ્ટ ગો એન્ડ સી. હું ત્યાં ગયો. બ્યુટિફુલ સ્ટ્રીટ. આપણે જેવું વિચારીએ એવું કાંઈ જ નહોતું. નથિંગ ટુ ડુ વિથ LGBTQ. સ્ટ્રીટનું નામ ગે સ્ટ્રીટ અને બ્યુટિફુલ કર્વવાળી સ્ટ્રીટ છે. લોકો ફોટો પાડવા ત્યાં ઘણીવાર જતા હોય. આપણે કેમ પ્રી વેડિંગ માટે અમુક જગ્યાઓ હોય જ્યાં લોકો જતા હોય ત્યાં લોકો ફોટોસ પાડવા જતા હોય અને પછી ત્યાં એક તકતી લગાડેલી ત્યાં પર લખેલું હતું કે આનો મતલબ શું છે. સો ધ મિનિંગ ઓફ ધ ગે વર્ડ વોઝ હેપી. અબાઉટ 300 to 400 years or let's say 200 years back એ શબ્દનો મિનિંગ હતો હેપી. પીપલ હુ આર હેપી વિધાઉટ વરિંગ અબાઉટ એનીથિંગ એલ્સ. બીજાનું બહુ ન વિચારતા હોય જે હેપી ગો લકી હોય એની માટે શબ્દ યુઝ થતો. પછી ધીરે ધીરે અપભ્રંશ થઈને એ શબ્દ કેવી રીતે એસોસિએટ થઈ ગયો LGBTQ સાથે. That's a thing to debate. પણ આ મને ખબર જ ન પડે જો હું ત્યાં ન પહોંચ્યો હતો. That's the beauty of travel. You explore new things. તમને બહુ બધું એ તમારું છે ને માઇન્ડ પણ એક રીતે ખોલી દે વેન યુ ટ્રાવેલ. Yeah. તમે જેટલી નવી વસ્તુ જાણશો એટલે યુ આર ગ્રોઈંગ, યુ આર લર્નિંગ સમથિંગ. Yes. So that's what I love about traveling. Great. Janki, it's been a wonderful conversation. I didn't know કે આપણે આટલી બધી વાતો કરશું. મને પોતે નથી ખબર કે આટલું બધું બોલીશ. Right. પણ જેટલું પણ બોલી, I mean I did speak. I hope you enjoyed this. Yeah, I did. Right? So જ્યારે when you give me a review or when you talk about this, will you use multiple letters? It was great. Enjoyed આખું એવી રીતે. Wow. Chalo, thank you so much. Thank you so much. Very happy to have you here. Thank you. Same here, Jay.